તો આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષ સ્થાને દાહોદની સબજેલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ અને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। દાહોદની ડોકી ખાતે આવેલ સબજેલમાં પણ આદિવાસી સમાજના કેદીઓ છે, ત્યારે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ML ગમારાએ આ કેદીઓ પણ ઉજવણીથી વંચિત ના રહી જાય તે માટે સબજેલમાં સૌ પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી સાથે રક્ષાબંધન પર્વની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જેલ પરિસરમાં કેદીઓ પરંપરાગત આદિવાસી પોશાકમાં સજ્જ થઈ પરંપરાગત તીર કામઠા સાથે આદિવાસી ઢોલના તાલે આદિવાસી નૃત્ય ઉપર ઝૂમી ઉઠ્યા હતા। માસના રક્ષાબંધનનો દિવસ, વિશ્વ આદિવાસી દિવસ અને ગુજરાત સરકાર દ્વારા 150મી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ વર્ષની ઉજવણી જ્યારે થવા જઈ રહી છે, ત્યારે દાહોદના સબજેલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની પણ ઉજવણી અને રક્ષાબંધનની પણ ઉજવણી, આ ત્રણ કાર્યક્રમો આજે સંયુક્ત કાર્યક્રમો જોઈન્ટ થઈ રહ્યા છે। એ બદલ અહીંયા આગળ સબજેલ ખાતે આવવાનું થયું, તમામ બંદીવાન ભાઈઓને પણ મળવાનું થયું અને ભગવાન બિરસા મુંડાનું જે પાત્ર અભિનય આગળ ભજવ્યું એ પાત્ર ખૂબ જ પ્રશંસનીય, જે અન્ય લોકોને પણ પ્રેરણા આપે એવું પાત્ર ભજવ્યું, કેમ કે એના થકી ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજો સામે કઈ રીતે લડત ચલાવી હતી એક મેસેજ આપવાનું કામ પણ એના થકી થયું છે। એટલે આવનાર સમયમાં પણ જ્યાં જ્યાં પણ આપણને જરૂર પડે ત્યાં ભગવાન બિરસા મુંડાની પ્રેરણા લઈને આપણે બધા આગળ વધીએ, એ જ શુભેચ્છાઓ। તો બીજી તરફ સબજેલમાં રહેલા કેદીઓની બહેનો પોતાના ભાઈની રક્ષા કાજે રાખડી બાંધવા પહોંચી હતી। ભાઈને રાખડી બાંધતી વખતે જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા। પરિવારને જોઈ કેદીઓ અને બહેનો પોતાના આંસુ રોકી ન શક્યા। જેલ તંત્ર દ્વારા બહેનો માટે મીઠાઈ પણ બનાવવામાં આવી હતી, જે ભાઈઓએ પોતાની બહેનને મીઠાઈ આપી મોઢું મીઠું કરાવ્યું। તો આવેલ તમામ બહેનોને તુલસીના છોડનું વિતરણ કરી આ દિવસની યાદમાં વૃક્ષ વાવી તેનું જતન કરવા અપીલ કરી। हाँ, आज राखी का त्यौहार है और हम लोग यहाँ पे सब जेल दाहोद में वहाँ पे हम लोग राखी करने के लिए आए हैं। तो यहाँ हमको हमारे भाई से मिलके और बड़ी खुशी और अच्छा सा लग रहा है, महसूस हो रहा है। हम लोग भी दूर दूर से बहनें उनको यानी बांधने के लिए आए हैं राखी का बंधन, ताकि वो भी अच्छे से खुश हो जाए और वो भी निर्दोष होकर फिर वो हमारे साथ राखी एंजॉय करे फिर गए साल से। और हम भी यही कोशिश में और हम लोग यहाँ पे बहनें सब आई हैं। આજે 9મી ઓગસ્ટ એટલે આદિવાસી સમાજ માટે સૌથી મોટો દિવસ ગણવામાં આવે છે। વિશ્વ આદિવાસી દિવસની આજે સમગ્ર રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સૌ પ્રથમવાર દાહોદની જે ડોકી ખાતે આવેલી સબજેલ ખાતે પણ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે। સંયોગ એવો થયો છે કે આદિવાસી દિવસ પણ છે અને રક્ષાબંધન છે, ત્યારે અહીંના જે જેલર દ્વારા આદિવાસી દિવસની ઉજવણી સાથે રક્ષાબંધનની ઉજવણી પણ રાખવામાં આવી છે। અહીંના સબ જેલર છે ML ગમારા સાહેબ, આખું આયોજન કઈ રીતે કરાયું છે અને આ વિચાર કઈ રીતે આવ્યો? અહીંયા અમારો મેન ઉદ્દેશ એક સમાજમાં જેલ વિભાગનો જે વિચાર છે કે ભાઈ જેલ વિભાગમાં જેલમાં જાય એટલે બંદીવાનોને કઠોર સજા, આથી માનવતા ભર્યું વર્તન નહીં, એટલે જેલમાં જે એક સારો વિચાર કે જેલ તરફ જે લાગણી કે વિચારો છે એનામાં પરિવર્તન આવે અને અમારા આપણા ગુજરાતમાં અને ભારતમાં કે ગુજરાતની જેલોમાં કેવા કેવા પ્રસંગો અને સમાજ પ્રત્યે કેટલી જાગૃતતા લાવવામાં આવે છે તેની અમે આજે રજૂઆતને ધ્યાને લઈ અને દેશમાં અને આપણા ગુજરાત રાજ્યમાં આજે 9મી ઓગસ્ટ એટલે કે પ્રકૃતિ પુંજક સમાજનો તહેવાર એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી છે। એટલે મેં પણ વિચાર કર્યો કે ભાઈ 150મું આદિવાસી વર્ષ શું કહેવાય વિશ્વ આદિવાસી વર્ષની ઉજવણી થતી હોય અને બિરસા મુંડા સાહેબનો 150માં આદિવાસી જન્મ વર્ષનો ઉજવણી થાય છે, તો મારી જેલમાંથી પણ હું મારા અહીંયા મોટાભાગના આદિવાસી જ પ્રિઝનર છે જેને ધ્યાને રાખીને મેં પણ અમારા સ્ટાફ અને બંદીવાનોને કીધું અને ઉત્સાહભેર આજે ભાગ લઈ રહ્યા છે, તે તમે જોઈ શકો। તો ચોક્કસ સૌ પ્રથમવાર જે આયોજન થઈ રહ્યું છે, અહીં દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બંદીવાનો છે અલગ અલગ ગુનામાં સજા વાપર્યા પર તો આજે જે આદિવાસી પોશાકમાં જોવા મળી રહ્યા છે। બહાર જ્યારે લોકો ઉત્સાહભેર જે આદિવાસી જે તેની સાંસ્કૃતિક જે વાજિંત્રો છે
તેમના ઓજારો છે તેના સાથે ઉજવણી કરતા હોય છે, ત્યારે આ લોકો પણ બાકાત ના રહી જાય તેના માટે સબજેલ ખાતે આયોજન કરાયું છે. આજે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે કાર્યક્રમનું આયોજન થયું છે, કેવું લાગી રહ્યું છે? हाँ, हमारा आदिवासी दिवस पर्व निमित्त હું સબ ભાઈઓ તથા અમારા સાહેબ ગમારા સાહેબનો આ પ્રોગ્રામ આ અમારો આદિવાસી વિશે અને અમારા પહેલી વાર અમારા જેલમાં આ આદિવાસીનો પર્વ ઉજવવામાં આવે છે તે બદલ હું અમારા સબ સાહેબોને હું નમ્ર વિનંતી કરું છું અને સબ્ર અભિનંદન ચાહું છું. અને અમારા સાહેબ ગમારા સાહેબ અમને આ આદિવાસીનો આ પ્રોગ્રામ કરાવ્યો એ બદલ હું સાહેબનો આભાર માનું છું. કેવું લાગી રહ્યું છે? આજે તમે તૈયારી કરી છે, સારું, બહુ સારું. તો જે બંદીવાનોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા મળી છે. લોકો બહાર જે ઉજવણી કરી રહ્યા છે, પરંતુ અહીં જે જેલની 4 દિવાલોની અંદર પણ જે આ પર્વની ઉજવણી ઉત્સાહભેર થઈ રહી છે. સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ.